આવકાર છે. ક્યારે વિચાર્યું છે કે માત્ર એક જ તસવીરમાં કેટલી મોટી ઐતિહાસિક અને પૌરાણિક કથા છુપાયેલી હોઈ શકે? આજે આપણે શ્રી કૂર્મ પ્રાકટ્યોત્સવના આ અદ્ભુત પોસ્ટરને ડીકોડ કરવાના છીએ. આ કોઈ સામાન્ય આર્ટવર્ક નથી હો, આ તો સદીઓ જૂની સાંસ્કૃતિક વાર્તાઓનો આખો ખજાનો છે. આજના આ વિશ્લેષણમાં આપણે એક્ઝેક્ટલી એ જ જોઈશું કે એક સિંગલ ઇમેજ કેવી રીતે આટલી બધી ડિટેલ્સ કહી જાય છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. ચાલો જરા આ ભવ્ય દૃશ્ય પર નજર તો કરીએ. અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ભગવાન વિષ્ણુ એક અત્યંત વિશાળ કાચબાની પીઠ પર એકદમ શાંત મુદ્રામાં બિરાજમાન છે. છે ને અદ્ભુત? આ જોતાં જ મનમાં એક અલગ જ પ્રકારની ભવ્યતા અને આદરનો ભાવ જાગી જાય. કલાકારે જે રંગો પૂર્યા છે અને દેવતાની જે મુદ્રા છે ને તે આખી કલાકૃતિમાં જાણે એક દિવ્ય વાતાવરણ ઊભું કરી દે છે. આની દરેક બારીકી, દરેક લાઈન આપણને સીધી જ એક મહાન પૌરાણિક ઘટના તરફ ખેંચી જાય છે. હવે સ્વાભાવિક છે કે એ સવાલ ચોક્કસ થાય કે આ બધું એક્ઝેક્ટલી શાના વિશે છે અને આ ઉત્સવ ખરેખર ક્યારે આવે છે. તો ચાલો આપણે સીધા જ આ પોસ્ટરમાં આપેલી સચોટ વિગતો પર ફોકસ કરીએ. રાઈટ? કોઈ પણ ઐતિહાસિક ઘટના સમજવી હોય તો તેનો સમય જાણવો ખૂબ જ જરૂરી છે. અને સારી વાત એ છે કે આ પોસ્ટરનું લખાણ જ આપણને આ ઇવેન્ટના સમય વિશે એકદમ પરફેક્ટ માહિતી આપે છે. તો ચાલો તારીખો અને તેનું મહત્વ જરા ડિટેલમાં સમજીએ. નીચેની બાજુએ દર્શાવેલી આ બે અલગ અલગ તારીખો ખરેખર બહુ જ રસપ્રદ છે. જો આપણે આપણા આધુનિક કેલેન્ડર પ્રમાણે જોઈએ તો આ તારીખ 1/05/26 એટલે કે 1 મે અને શુક્રવાર દર્શાવે છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેની બરાબર સાથે જ પરંપરાગત હિન્દુ પંચાંગ મુજબ આ દિવસ છે વૈશાખ મહિનાની પૂર્ણિમાનો. આ બંને સિસ્ટમ્સનું એક સાથે હોવું એ જાણે પરંપરા અને આધુનિકતા વચ્ચેનો એક સુંદર બ્રિજ બનાવી આપે છે. તે સ્પષ્ટપણે બતાવે છે કે આ પ્રાચીન તહેવારો આજે પણ આપણા ડે ટુ ડે કેલેન્ડર સાથે કેટલા પરફેક્ટલી સિંક થયેલા છે. સારું, હવે આપણે આ વાર્તાના મૂળ શબ્દો પર આવીએ. આ કૂર્મ અને કચ્છપ એનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? જો આપણે પોસ્ટરના હિન્દી લખાણ પર ધ્યાન આપીએ તો સીધો જવાબ મળી જશે. આ બંને શબ્દોનો અર્થ થાય છે કાચબો. અને આપણી આખી ચર્ચાનો મેઇન પોઈન્ટ પણ આ જ છે કે આ તહેવાર ભગવાન વિષ્ણુના આ વિશાળ કાચબા સ્વરૂપમાં પ્રગટ થવાની ઉજવણી છે. માન્યતા એવી છે કે બ્રહ્માંડના કલ્યાણ માટે જ ભગવાને આ મહાકાય કૂર્મ રૂપ ધારણ કર્યું હતું. અને સાચું કહું તો આ અવતાર પાછળનો હેતુ ખરેખર બહુ જ ડીપ છે. હવે જરા ફરીથી નીચેની તરફ આ બેઝ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. પેલા પ્રચંડ દરિયાઈ મોજાં અને કાચબાના વિશાળ કવચને જુઓ. આ દૃશ્યમાં કેટલી જબરદસ્ત શક્તિ દેખાય છે ને? આ કોઈ સામાન્ય મોજા નથી હો. તે સમુદ્ર મંથન નામની એ અત્યંત મહાન અને ઐતિહાસિક ઘટનાની શરૂઆતનો સંકેત છે. આ એક્ઝેક્ટલી એ જ પળ છે જે બતાવે છે કે સમુદ્રની અંદર કંઈક અત્યંત વિશાળ અને પાવરફુલ ઘટી રહ્યું છે. કંઈક એવું જે આખા બ્રહ્માંડની ગતિવિધિને કાયમ માટે બદલી નાખવાનું હતું. તો પછી આ સમુદ્ર મંથન ખરેખર થયું કેવી રીતે? અને તેમાં ભગવાન વિષ્ણુનો રોલ શું હતો? ચાલો આને એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. સૌથી પહેલાં શ્રીહરિ એટલે કે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગર, જેને આપણે દૂધના સમુદ્ર તરીકે પણ ઓળખીએ છીએ, તેમાં પ્રવેશે છે. ત્યારબાદ ત્યાં જઈને તેઓ એક વિશાળ કૂર્મ અથવા તો કાચબાનું રૂપ ધારણ કરે છે. અને છેલ્લે આ આખા મહામંથન માટે તેઓ એક અલ્ટિમેટ અને સૌથી મજબૂત આધાર એટલે કે ફાઉન્ડેશન તરીકે કામ કરે છે. ખરેખર જુઓ તો આ કોઈ રેન્ડમ ઘટના નથી, પણ આખા બ્રહ્માંડની શક્તિઓને બેલેન્સ કરવાની એક એકદમ માસ્ટરમાઇન્ડ પ્રોસેસ હતી. મૂળ પોસ્ટરમાં લખેલી આ એક લાઇન પર ખાસ ધ્યાન આપવા જેવું છે. તેમાં લખ્યું છે, મંદાર પર્વત કો અપને કવચ પર રખકર સંભાલા થા. જરા ઇમેજિન કરો, આખી પૃથ્વીના સૌથી ભારે પર્વતોમાંના એક એવા મંદાર પર્વતને આ મહાકાય કાચબાએ પોતાની પીઠ પર, પોતાના કવચ પર ઉઠાવ્યો હતો. ખરેખર આ વાક્ય જ એ કાચબાના કવચની અકલ્પનીય તાકાત અને સમુદ્ર મંથનમાં તેના ક્રુશિયલ રોલને એકદમ ડ્રામેટિક રીતે રજૂ કરે છે. સીધી વાત છે, જો આ મજબૂત બેઝ ન હોત તો મંદાર પર્વત સમુદ્રમાં ક્યારેય ટકી જ ન શક્યો હોત અને સમુદ્ર મંથન કદાચ પોસિબલ જ ન હોત. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા તેને આ સુંદર આર્ટવર્ક સાથે કનેક્ટ કરીએ. કેન્દ્રમાં જુઓ 4 હાથવાળા ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ છે, જેમના હાથમાં કમળ અને શંખ છે. એની બરાબર નીચે પેલું અત્યંત વિશાળ અને મજબૂત કાચબાનું કવચ છે જે આખા પર્વતને પ્રોટેક્ટ અને સપોર્ટ કરી રહ્યું છે. એકદમ નીચેની તરફ જુઓ તો ક્ષીરસાગરના પેલા ઉછળતા અને ડાયનેમિક મોજાઓ આખી ઘટનાની તીવ્રતા બતાવે છે. અને છેલ્લે આસપાસ ઊભેલા પેલા ઋષિમુનિઓ
જેઓ હાથ જોડીને આખી આ કોસ્મિક ઇવેન્ટના સાક્ષી બની રહ્યા છે. ખરેખર નીચે લખેલું નાનકડું લખાણ આ વિઝ્યુઅલ્સમાં કેવું જીવંત થઈ ઉઠે છે, નહીં? તો ફાઇનલી આ આખા એનાલિસિસનો નિષ્કર્ષ શું છે? જુઓ, આ માત્ર કોઈ જૂની કથા કે સુંદર પેઇન્ટિંગ નથી. આમાં એક બહુ જ મોટો ડીપ મેસેજ છે. આ કૂર્મ અવતાર એ ખરેખર તો એવા આધારનું પ્રતીક છે જે ક્યારેય ડગમગતો નથી. આજે આપણે સૌ એક એવી દુનિયામાં છીએ જ્યાં સતત મંથન, કોઈને કોઈ ઉથલપાથલ ચાલ્યા જ કરે છે, રાઈટ? રોજિંદા જીવનમાં પણ પડકારો દરિયાના મોજાની જેમ આવતા જ રહે છે. તો જતાં જતાં વિચારવા જેવો એક પ્રશ્ન એ છે કે આ સતત બદલાતી દુનિયામાં આપણા જીવનના પર્વતને કયો આધાર ટેકો આપી રહ્યો છે? આપણો એવો અડગ, કૂર્મ આધાર કયો છે જે આપણને આવી પરિસ્થિતિઓમાં પણ સ્થિર રાખે છે? બસ આ જ ઊંડા વિચાર સાથે આપણે આજનું આ વિશ્લેષણ પૂરું કરીએ. મને ખાતરી છે કે હવે જ્યારે પણ આપણે આ પોસ્ટર જોઈશું ત્યારે તેને એકદમ નવા જ દ્રષ્ટિકોણથી જોઈશું.